ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. જસદણ હોસ્ટેલ કાંડ, દાહોદમાં બાળકીની હત્યા, મહેસાણામાં બુટલેગર દ્વારા બલાત્કાર, વડોદરામાં 16 વર્ષની બાળકી સાથે સામૂહિક બલાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે. ત્યારે નવરાત્રિના પાવન પર્વમાં બહેનો ઘરની બહાર જતા ડરી રહી છે. ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મુદ્દે કલેક્ટરશ્રીને અમદાવાદમાં આવેદનપત્ર આપવામાં આવ્યો હતો અને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. ગુજરાતમાં જે રીતે બળાત્કારની ઘટનાઓ ઘટી છે ત્યારે દાહોદમાં પણ એક 6 વર્ષની બાળકી ઉપર બળાત્કાર થયો છે ત્યારે તેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. સાથે સાથે વડોદરામાં પણ એક દીકરી સાથે બળાત્કાર થયો છે ત્યારે વિપક્ષ આ મુદ્દે અત્યારે મુદ્દો પકડી પાડ્યો છે. અહીંયા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર ઓફિસ આ મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ શહેરના પ્રમુખો આપણી સાથે જોડાયા છે, પ્રદેશના નેતાઓ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સર, જે રીતે અત્યારે આવેદન આપવામાં આવ્યું છે મહિલાઓની સુરક્ષાને લઈને શું કહેશો? સમસ્ત ગુજરાતમાં દરેક જિલ્લાઓ રાજ્યોમાં બળાત્કારીઓના એટલું ત્રાસ થયા શાસન ભાજપ સરકારમાં. બડોદામાં થયું, દાહોદ ગોધરામાં થયું, સમસ્ત ગુજરાતમાં રોજના રોજ. એટલા માટે આમ આદમી પાર્ટીના અમારા મહિલાઓ અને સમસ્ત કાર્યકર્તાઓ અમદાવાદ જિલ્લા રૂરલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અને અમે ઘણી વખત પણ આવેદનપત્ર આપી ચૂક્યા છું કે ભાઈ તમે સમસ્ત ગુજરાતમાં રોજ ધંધા બિઝનેસ રોજગાર નથી, મહેંગાઈ એટલી સમસ્યાઓ છે. આ છતાં બળાત્કાર સિવાય, ચોરી ચિનારી સિવાય આ ગુજરાતમાં, અને એટલા માટે આ અસફળ છે આ સરકાર. અને આ લોકોને તો ગુજરાતના મુખ્યમંત્રી કે ગૃહમંત્રીને રાજીનામા આપી દેવું જોઈએ. તમારાથી આ આખું ગુજરાત નથી સાચી શકતા. તો આ 6 વર્ષના લોકોની ઉપર દયા દૃષ્ટિ નથી કે 6 વર્ષના છોકરીઓ ઉપર, છોકરાઓની ઉપર આ બળાત્કાર. આ તો સમસ્ત ગુજરાતમાં આમ આદમી પાર્ટી આ કાર્યક્રમ ચાલુ રાખશે અને સમસ્ત ગુજરાતમાં થોડાક સમયમાં રોડ દરેક વાર્ડમાં, દરેક જિલ્લાઓમાં, દરેક ગામોમાં આ આંદોલન લઈને અમે કાર્યક્રમ કરીશું અને લોકોને, ગુજરાતના પ્રજાને જગાડીશું કે ભાઈ આ તમને નહીં સાચી શકતા ગુજરાત તો છોડી દો, રાજીનામા આપી દો, તાકી ગુજરાતની પ્રજા શાંતિથી રહી શકે. એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા. ગૃહમંત્રી વાતો કરી રહ્યા છે દીકરીની સુરક્ષાને લઈને. હમણાં જ નવરાત્રિમાં બીજા નોરતે પણ ગૃહમંત્રીનું નિવેદન આપ્યું છે કે કડકમાં કડક સજા આપવામાં આવશે. કઈ રીતે જુઓ છો નિવેદન? સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ પણ તહેવાર શરૂ થાય છે ત્યારે આપણે એની અંદર હેપી શબ્દ લગાડીએ છીએ, જેમ કે હેપી નવરાત્રિ. પણ જેવી રીતે આ ઘટના બીજા જ નોરતે થઈ છે, શું આપણે મહિલાઓને હેપી નવરાત્રિ એવું વિશ કરી શકીશું? ગૃહમંત્રીએ હર્ષ સંઘવીશ્રીએ પોતાની ટીઆરપી અથવા પોતાની લોકપ્રિયતા વધારવા માટે બહુ મોટા મોટા વચનો આપી દે છે, પણ સાથે સુરક્ષાના નામે એ મીંડું છે. આજે જ સર્ટેન ફિગર્સ મેં કલેક્ટ કરી છે ઇન્ટરનેટ ઉપર અને આપ પણ ચેક કરી શકો છો. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 6525 રેપ કેસ થયા છે અને એની અંદર 95 કેસ તો ગેંગરેપના છે. જો એને ડિવાઇડેડ બાય 5 વર્ષથી કેલ્ક્યુલેટ કરીએ આપણે તો દેટ મીન્સ એવરી ડે 6 મહિલા ઉપર બળાત્કાર થાય છે. અને આ તો રજિસ્ટર્ડ કેસ છે. જે નથી રજિસ્ટર્ડ એવા તો કેટલા પણ કેસ હશે. સો આજે અમે આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ, પ્રદેશથી લઈ અને વોર્ડ સુધીના બધા કાર્યકર્તાઓ એક જ માંગ સાથે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે તમે જો ગુજરાતની દીકરી, બહેનો, માતાઓનું રક્ષણ નથી કરી શકતા તો તમે વહેલામાં વહેલી તકે રાજીનામું આપો. ચોક્કસપણે અત્યારે આપણી સાથે મહિલા ઉપાધ્યક્ષ છે ગુજરાત પ્રદેશના ગૌરીબેન દેસાઈ, તેમની સાથે વાત કરીશું. બેન, જે રીતે આ દીકરીઓ સાથે ઘટનાઓ ઘટી રહી છે, કઈ રીતે જુઓ છો અને સરકારને શું માંગ કરીશું? સરકારની એક માંગ છે, હંમેશા બોલે છે બેટીને ભણાવો, તો બેટી બચાવવાની વાતો તો કરો. જબ બેટી સુરક્ષિત હશે તો ભણશે. આજે વાત એમને કરી કે 5 વાગ્યા સુધી ગરબા, ખૂબ સારી વાત છે યુવાનો માટે, પણ સામે રેપ કેસ થઈ રહ્યા છે. તમે સુરક્ષાના શું પગલાં ભર્યા? અને જે દીકરીઓ સાથે જે આ રેપ થયા છે, 6 વર્ષની, 5 વર્ષની દીકરીઓને પિંખી નાખી, ગેંગ રેપ થયા, તેમાં ભાજપના નામો સંડોવાયેલા આવ્યા. તમે એને શું કર્યું? તમે ભાજપના જ નેતા છો ને, તો બી તમે કશું નથી કર્યું. એટલે ઘરમાં ને ઘરમાં આ વસ્તુ થાય છે એટલે એને ઢાંકી દેવામાં આવે છે. અને ગૃહમંત્રીજી જે ટોટલી કહેવાય ને કે દીકરીઓ માટે ખાલી વાયદા અને વાયદાઓ જ કર્યા છે. જો ખરેખરમાં એમને દીકરીઓની સુરક્ષાની હોત, જવાબદારી લીધી હોત તો
આજે જે પણ ગેંગરેપ થયા તેને ફાંસીની સજા મળી હોત. આજે અહીંયા બધી બહેનો અને જે ભાઈઓ જેમના ઘરમાં પણ મા બેન દીકરીઓ છે બધા એક જ માંગ કરી રહ્યા છે કે બધાને ફાંસીની સજા મળે, નહીં તો આમ આદમી પાર્ટી મહિલા વિંગ તરફથી, આમ આદમી પાર્ટી પૂરી ગુજરાત તરફથી એક ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને અમારી એક જ માંગણી છે કે તમને લંડનમાં શું થયું, અમેરિકામાં શું થયું તેની પડી છે, પણ ગુજરાતમાં શું થઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીને પડી નથી. તો એમના કાન ખોલે, આંખો ખોલે ને ગુજરાતની ચિંતા કરે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ચોક્કસપણે અત્યારે મહિલાઓ અહીંયા આવેદન આપવા આવી છે. અમદાવાદ શહેર પ્રમુખ મહિલા પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે. બેન, જે રીતે આ ઘટના ઘટી છે, એક 6 વર્ષની દીકરી સાથે પણ ઘટી છે અને બીજા જ નોરતે એક દીકરી સાથે બળાત્કારની ઘટના ઘટી છે, શું કહેશો? જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અઠવાડિયાથી દાહોદની જે ઘટના બની, જસદણમાં પણ હત્યાકાંડ થઈ છે, મહેસાણામાં બળાત્કાર થયો છે, ત્યારે 6 વર્ષની દીકરી પર જે દાહોદમાં થયું, ત્યારબાદ બીજા જ નોરતે 16 વર્ષની દીકરી પર વડોદરામાં જે દુષ્કર્મ કરવામાં આવ્યું છે તે ખૂબ જ દુઃખનીય છે. ત્યારે આમ આદમી પાર્ટી હર્ષ સંઘવી ભાઈ પાસેથી રાજીનામાની માંગ કરે છે. ચોક્કસપણે તો અત્યારે હાલમાં જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં પણ આવ્યું છે અને આવેદન કલેક્ટરશ્રીને આ મુદ્દે આપવામાં આવ્યું છે, ત્યારે હર્ષ સંઘવી ઉપર અને જે સરકાર છે, ભાજપની સરકાર છે, જે વાયદાઓ કરી છે દીકરીઓ સુરક્ષિત છે તેને લઈને અત્યારે હાલમાં આવેદનપત્ર આપ્યું છે. ત્યારે સરકાર હવે આ મુદ્દે શું એક્શન લેશે તે જોવાનું રહ્યું. આરોપીઓને ક્યારે સજા મળશે તે પણ જોવાનું રહ્યું. કેમેરામેન સારથી સાથે યશ નાયક, અમદાવાદ.